માનવ ધર્મ. ડિસ્ક્લેમર. નમ્ર નિવેદન. પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખે વિવિધ સત્સંગો દરમિયાન નીકળેલી જ્ઞાનવાણી જે રીતે પુસ્તકમાં સંકલિત થઈ છે તે જ રીતે કોઈપણ ફેરફાર વગર અહીં ઓડિયો બુકના ફોર્મેટમાં આપવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. પૂજ્ય દાદાશ્રી અને પ્રશ્નકર્તા સાથેના આ સંવાદો જુદી જુદી વ્યક્તિઓના અવાજમાં મૂકવાનો પ્રયત્ન કરેલ છે. જય સચ્ચિદાનંદ. નમો અરિયંતાણમ બૌદ્ધિતાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયણમ નમલોએ ધવદાહણમ ऐसो पंचड़ मुक्पारो भक्पणासनो मंगलाणं च सवेसी पद्मं दवाई मंगलम. ओम नमो भगवती वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. કોઈ મનુષ્યને આપણે નિમિત્તે દુઃખ ન થાય. બરાબર. મનુષ્યોને બીજા જાનવર બાનવરની વાત જોવા દો, પણ મનુષ્યો એટલું સાથે કે એને દુઃખ ના થવું જોઈએ. મારા નિમિત્તે આપણે નિમિત્તે એને દુઃખ ના થવું જોઈએ. એટલો જ માનવ ધર્મ છે. બાકી ખરી રીતે માનવ ધર્મ તો ખરી રીતે કોને કહેવાય છે કે તમને હરેક બાબતમાં એવો વિચાર આપવો જોઈએ. તમે કોઈને તમે શેઠ હોય નોકર હોય, નોકરને આપ વળતા હોય ગુજરાતી બરાબર, બરાબર, નોકરને તડકાવતા હોય ખૂબ, એટલે તમને વિચાર આપવો જોઈએ કે હું નોકર હોય તો શું થાય. બરાબર. એટલો વિચાર આપવો જોઈએ. તો તમે એને તડકાવવાનું પદ્ધતસર કહેશો, વધારે નહીં કહો. બરાબર. જો તમને કોઈને નુકસાન કરતા હોય તે ઘડી તમને વિચાર આવે કે અમારે નુકસાન કરે છે, એવું મારું નુકસાન કોઈ કરે શું થાય. બરાબર. દાદા ભગવાન કથિત પુસ્તક માનવ ધર્મ, સંકલન પૂજ્ય ડોક્ટર નીરુબેન અમીન, આવૃત્તિ 17મી, સંપાદકીય. મનુષ્યપણાનું જીવન તો બધા જીવી જ રહ્યા છે. જન્મ્યા, ભણ્યા, નોકરી કરી, પરણ્યા, બાપા બન્યા, દાદા બન્યા ને ઠાઠડીમાં ગયા. જીવનનો આ જ ક્રમ હશે? આવી રીતે જીવન જીવવાનો Sample complete. Ready to continue?